સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત। ડીસા શહેર પર રહેશે હવે સીસીટીવીની બાજ નજર। આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ। પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે લિંક અને QR કોડ કરાયા જારી। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક। બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા 1201.80 લાખના 550 વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી। ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું કરાયું લોકાર્પણ। રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો નાગરિકોને મળશે લાભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમત સંકુલનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે રમત સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું। બનાસકાંઠાના ડીસા ખાતે વિવિધ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ એક સ્થળ પર ખેલાડીઓને મળી રહે તે હેતુથી આજ રોજ ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। 14 કરોડ 58 લાખથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થનાર છે। ડીસા શહેરમાં તૈયાર થનારું તાલુકા કક્ષાનું આ રમતગમત સંકુલનો આજ રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસ અને શૂટિંગ રેન્જ માટે હોલ, જિમ્નેશિયમ અને બેડમિન્ટન જેવી રમતો માટે અલાયદો મલ્ટીપર્પઝ હોલ તથા બાહ્ય રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ તથા બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન બનાવવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ દર વર્ષે આ રમતગમત સંકુલના મેન્ટેનન્સ માટે સરકાર દ્વારા 2 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવશે। આ સિવાય ડીસા શહેરને ગુનાખોરીઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરના મુખ્ય માર્ગો પરના તમામ પોઈન્ટ પર 248થી વધુ કેમેરા લગાવવામાં આવશે। આ સીસીટીવી કેમેરા લગાવવાનો હેતુ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નોનું નિવારણ લાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ઉપરાંત આ સીસીટીવી કેમેરાની મદદથી ડીસા શહેરમાં પણ હવે ઈ-મેમો આપવામાં આવશે। આ ઉપરાંત શહેરમાં ગુનાખોરીને બનતી અટકાવી શકાશે અને ગુનેગારોને ઝડપી પકડવામાં પોલીસને મદદ પણ મળી રહેશે। આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રીએ ડીસામાં તાલુકા કક્ષાના રમતગમત સંકુલનું લોકાર્પણ કર્યા બાદ રમતગમત સંકુલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના રમતગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને, યુવતીઓને જમીન એટલે કે રેત પર રમાતી રમતો
યુવાનો મેદાનો પર રમત રમે, મહેનત કરે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે. આજે ડીસા ખાતે 7 એકરમાં પૂના 12 કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે, ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે. સાથે સાથે ડીસાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે 100% ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ડીસા નગર, ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ અભિનંદન આપું છું. આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી 100 જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી 20,000થી વધારે નાગરિકો દરરોજ આની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. આભાર. ડીસાને આગામી સમયમાં ભવ્ય રમતગમત સંકુલ મળી રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ આ રમતગમત સંકુલમાં ટેબલ ટેનિસ, શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, બેડમિન્ટન જેવી ઇન્ડોર રમત માટે મલ્ટીપર્પઝ હોલ તેમજ આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન તૈયાર કરવામાં આવશે. પરંતુ ક્રિકેટની રમતને આ સ્પોર્ટ્સ સંકુલમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ક્રિકેટ ડીસામાં સૌથી લોકપ્રિય રમત છે. ડીસામાં ક્રિકેટ માટેના મેદાનો હવે રહ્યા નથી, ત્યારે ડીસાના મોટાભાગના ક્રિકેટરો માટે ન્યૂ ટીસીડી મેદાન જ એક મેદાન બાકી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં ન્યૂ ટીસીડી મેદાનમાં ક્રિકેટ રમતા હજારો રમતવીરો ક્રિકેટ રમવા માટે ક્યાં જશે તે પણ એક મોટો પ્રશ્ન છે. પાટણ તેમજ મહેસાણા જિલ્લાના 5 ગાઉ લેવા પાટીદાર સમાજના શિક્ષિત તેમજ વેપાર અર્થે આવીને ડીસા શહેરમાં વસવાટ કરતા પરિવારો દ્વારા દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવે છે. તે અનુસંધાને આજે 18મા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વડીલો તેમજ નવનિયુક્ત પ્રમુખ હર્ષદભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું. ત્યારબાદ સમાજની બાલિકાઓ દ્વારા સુંદર વેશભૂષા ધારણ કરીને પ્રાસંગિક નૃત્ય રજૂ કર્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓને તેમની શાળામાં અગ્રક્રમે રહેવા બદલ તેમજ સમાજનું નામ રોશન કરવા બદલ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના પરિવારો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાચવી સ્વમાન પોતાનું સેવા પડખે બતાવી, સાચવી સ્વમાન પોતાનું સેવા પડખે બતાવી તો માન સન્માનની છે રાણી, નારી તો નારાયણી કહેવાની, નારી તો નારાયણી કહેવાની. ધાનેરા પોલીસ મથકે આજે યોજાયેલ ધાનેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેન સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાની દૂધ મંડળીના સહયોગ સાથે ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો પર આધુનિક સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે. ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો છે, જેને લઈ ગુનાહિત પ્રવૃત્તિ પણ ધાનેરા તાલુકામાં વધુ થાય છે, જેમાં સૌથી વધારે વાહન ચોરીના બનાવ વધારે બનતા હોય છે. સાથે ચોરી, લૂંટ અને અકસ્માત, જેમાં અજાણ્યા વાહન ચાલકો અન્ય વાહનને ટક્કર મારી ફરાર થઈ જાય છે, જે ગુનેગારને શોધવા પોલીસ માટે ખૂબ જ પડકારજનક હોય છે. આવા ગુનાનું પગેરું મેળવવા માટે પોલીસની મદદ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા કરતા હોય છે, જેને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આજે ધાનેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેનને ધાનેરા પોલીસ મથકે બોલાવી તેમની પાસે જરૂરી અને મહત્વની જરૂરિયાતને લઈ સહકાર માંગ્યો છે,
જેના થકી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવી શકાય અને જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તેને શોધી શકાય. આ મામલે ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો અને ધાનેરા શહેરમાંથી બહાર જતા માર્ગો પર આધુનિક અને નવી ટેકનોલોજી સાથે સીસીટીવી કેમેરા મુકાય તેને લઈ આયોજન કરાયું હતું, જેમાં ધાનેરા તાલુકાની દૂધ મંડળીએ આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે. આજે ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર ધાનેરાના પીઆઈ એટી પટેલ સાહેબના હસ્તાને ધાનેરા તાલુકાની દૂધ મંડળીના તમામ ચેરમેનશ્રીઓ અને મંત્રીશ્રીઓને અહીંયા ધાનેરા ખાતે સહયોગ માટે દરેકને બોલાયા હતા. અને જે ધાનેરાની અંદર ત્યારે આજુબાજુ આખા ધાનેરા શહેરની અંદર જે ચોરીઓનો બનાવ મળે, કોઈ મોટરસાઇકલ ચોરાય, કોઈ ચોરી થાય, એના માટે જે આધુનિક જે અત્યારે કેમેરા મૂકવામાં આવશે જેના માટે આયોજન કરવા માટે બધાને બોલાયા હતા. જેના લીધે અમે તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રી અને મંત્રીશ્રી સાહેબશ્રી રૂબરૂ કીધું કે અમે તમને જેટલો જોઈશે એટલો સહયોગ આપશો. અને ધાનેરા શહેરની અંદર ચારે તરફ જો આ કેમેરાનું આયોજન થઈ જાય તો જે ચોરીના જે બનાવો હોય, લૂંટફાટના બનાવ થતા કોઈ પણ આ જે આજના યુગ પ્રમાણે બધા ધીરે ધીરે બંધ થઈ જશે, જેના લીધે લોકોની સુખાકારીમાં કોઈ તકલીફ નહીં પડે. અને આ સહયોગ માટે આ જે સાહેબે જે એટી પટેલ સાહેબે જે અમને બધાને જોડ્યા અને અમે બધી અમને રૂબરૂ સહયોગ આપવાની જે વાત કરી, જેના લીધે એમનો ડિપાર્ટમેન્ટ પણ ધાનેરા દૂધ મંડળીના તમામ ચેરમેન મંત્રી ઉપર બહુ ખુશ છે. અને તાત્કાલિક આ ધાનેરા શહેરની અંદર જે આ કેમેરા ઝડપી મૂકવામાં આવે એવું અમારું આયોજન છે. અને અમે બધા સાથે રહી આ આયોજનની અંદર અમને અમારી 11 જણની એક કમિટી છે, એ કમિટી આ 3 કેમેરાનો 3 ભાવ લેશે. ભાવ લીધા પછી જે સ્ટાન્ડર્ડ કંપની છે જેનું સારું કામ હશે એવા માણસોને અમે ઓર્ડર આપીશું. અને દરેક દૂધ મંડળીના ચેક એકાઉન્ટ પેના ચેક લેવામાં આવશે, કોઈ રોકડ રૂપિયા લેવામાં આવશે નહીં, જેને લીધે કોઈ પૈસાની પણ આગા પાછળ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ તબક્કે અમને બોલાયા અને અમને સાહેબ જે અમને માનભેર જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. ધાનેરા શહેરી વિસ્તારમાંથી ચોરીના વાહન કે પછી કોઈ ગુનો કરી ઇસમ પસાર થશે તો તેની માહિતી સીસીટીવી કેમેરા થકી મેળવી શકાશે. કોઈ પણ ઇસમો કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ ઇસમોને પકડવા પોલીસ માટે સરળ બની શકે છે. બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા પોલીસ મથક આદર્શ પોલીસ મથક તરીકે પસંદગી પામ્યું છે, જેમાં આમ પ્રજા અને પોલીસને મદદરૂપ બનતા સીસી કેમેરા અપરાધને રોકવા માટે મહત્વના સાબિત થઈ શકે છે. આજ રોજ ધાનેરા તાલુકામાં આવેલી ડેરીશ્રીઓના ચેરમેન અને મંત્રીશ્રીઓની એક મિટિંગ બોલાવવામાં આવેલી અને તેઓના સહકારથી ધાનેરા સિટી લોકડાઉન સ્કીમ અંતર્ગત જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના ઉપર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાનો વિચારણા કરવામાં આવેલ છે. જેના થકી કે જે ફેટલ અનડિટેક રહે છે તેમાં ઘણી બધી પોલીસને મદદ મળી રહે, તેમજ નાની મોટી જે ચોરી થાય છે તેમાં પણ દિશા મળી રહે, તેના અનુસંધાને આ એક નવો પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું છે. કેટલું સાહેબ આવરી લેવામાં આવશે એરિયા અને કઈ રીતે સિસ્ટમ છે આ બધી? એરિયામાં આપણે ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે કે સામરવાડા 3 રસ્તાથી માંડીને થાવર 3 રસ્તા સુધી અને ફતેપુરા રોડ અંતર્ગત આવતા 18 થી 19 પોઈન્ટ આપણે નક્કી કરેલા છે, જેની અંદર સીસીટીવી કેમેરા નાખવાનું વિચારણા કરેલી છે, જેમાં AMPR કેમેરા પણ નાખવાના છે. શું સહકાર મળે સાહેબ ડેરી તરફથી? ડેરી તરફથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે અને ડેરીના જે ચેરમેન મંત્રી છે એમને જ પોતાની જવાબદારી ઉપાડી લીધી છે અને એમના દ્વારા 5 માણસોની કમિટી બનાવીને એમને જ નક્કી કર્યું છે કે અમે ડેરી તરફથી જ દરેક જગ્યાએ કેમેરા ઇન્સ્ટોલ કરાવીશું અને જેનું DVR તથા જે સ્ક્રીન છે એ પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં ઉપલબ્ધ રહેશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ. પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે લિંક અને QR કોડ કરાયા જારી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક. બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ₹1201.80 લાખના 550 વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી.
ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું કરાયું લોકાર્પણ. રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો નાગરિકોને મળશે લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે લોકેશન લિંક અને QR કોડ જારી કરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે, જેમાં SSCમાં 5 ઝોનમાં 66 કેન્દ્રો અને HSCમાં 2 ઝોનમાં 42 કેન્દ્રો પર 83,637 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેન્દ્રો શોધવામાં ભારે મુશ્કેલી નડતી હોય છે. ત્યારે DEO કચેરી દ્વારા નવતર પહેલ કરતા લોકેશન લિંક અને QR કોડનો પ્રયોગ કરાયો છે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે બનાસકાંઠા DEO કચેરી દ્વારા લોકેશન લિંક અને QR કોડ તૈયાર કરીને દરેક સ્કૂલોને મોકલી અપાયો છે, જેના આધારે વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે, જેમાં કઈ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તે સહિતની વિગતો QR કોડમાં દર્શાવાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા લિંક અને QR કોડ જુદી જુદી સ્કૂલોને મોકલી અપાઈ છે. સાથે PDF લિંકની અંદર આચાર્યના મોબાઈલ નંબર પણ આપેલા છે, જેથી સરળતાથી સંપર્ક કરી શકાય, જે સ્કૂલમાંથી આચાર્ય દ્વારા આ મેપ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મોકલી આપશે. ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને આજે ગામે ગામ સમર્થન મળી રહ્યું છે. લાખણીના લવાણા ગામે પણ આજે સમર્થન જાહેર કરી 1 કલાક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે. આ કલંકને મિટાવવા સાધુ સંતો, મહંતો, ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે. આંદોલનને ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે. જે આંદોલન અંતર્ગત જ્યોતિષપીઠના આચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજે 10 માર્ચ 10 વાગે 10 મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારત બંધના એલાનને લાખણી તાલુકાના લવાણા ગામ દ્વારા સમર્થન અપાયું હતું અને ગ્રામવાસીઓ એકઠા થઈ ગૌમાતાને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવધ બંધ થાય એવી માંગ સાથે ગૌમાતા રાષ્ટ્રમાતાના નારાઓ લગાવ્યા હતા અને ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે એ માટે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજ ગુજરાત પ્રવાસ અંતર્ગત 22 ફેબ્રુઆરી 2024ના રોજ સરદારપુરા મુકામે પધારેલ હતા. ગામમાં ધર્મસભા સંબોધતા મહારાજે ધર્મપ્રાણ ભારત દેશમાં થઈ રહેલ રોજની 1 લાખથી વધુ ગૌ હત્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સંવૈધાનિક રીતે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો ગાયને રાષ્ટ્રીય ધરોહર ગણવામાં આવશે, જેથી ગૌ હત્યા બંધ થાય અને ગાયનું વિશેષ રીતે રક્ષણ અને સંવર્ધન થઈ શકશે. જેથી દરેક સનાતનીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા પોતાનો અવાજ બુલંદ કરે એ માટે આહવાન કર્યું હતું. જે આહવાનના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન વધુ તેજ બની રહ્યું છે. દુકાનો પોતાના ધંધા રોજગાર સવારે 10 વાગ્યાથી કરી અને 10 ને 10 મિનિટ સુધી બંધ કરી અને ગૌ માતાના આ વિશાળ આંદોલનની અંદર બધા જોડાણા છે. ગોવર્ધન પર્વતથી શરૂ કરી અને ભારતીય સંસદ સુધી આ શંકરાચાર્યજી મહારાજની જે ગૌ રક્ષા યાત્રા અને ગૌને બચાવવા માટેનું જે આંદોલન શરૂ થયું છે એમાં અમારું સંપૂર્ણ લવાણા ગામ સાથે મળી અને અમે આ આંદોલનને અમારો સાથ આપીએ છીએ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો. બોલો ગૌ માતા કી જય. દેશવ્યાપી આંદોલન અને રજૂઆતના ભાગરૂપે આજે ધાનેરાના જૂના બસ સ્ટેશન વિસ્તારના ગૌભક્તોએ સૂત્રોચ્ચાર કરી ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. ભારત દેશના ચારેય પીઠના શંકરાચાર્યના નેતૃત્વ હેઠળ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત દેશના સંતો મહંતોની રજૂઆત ધ્યાને લઈ ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે તેને લઈ ઉગ્ર આંદોલન રજૂઆત થઈ રહી છે. ધાનેરા ખાતે આવેલા જૂના બસ સ્ટેશન વિસ્તાર ખાતે ગૌભક્તો દ્વારા સૂત્રોચ્ચાર સાથે નારા લગાવ્યા હતા. ગૌભક્તોનું માનીએ તો વર્તમાન સરકાર હિન્દુવાદી સરકાર છે, જેથી ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો સરકાર નહીં સાંભળે તો આના કરતાં પણ મોટા આયોજન સાથે ગૌમાતા માટે આંદોલન પણ થઈ શકે છે. આજ રોજ 10 માર્ચ 10 વાગ્યે સંપૂર્ણ ભારતની અંદર ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે એનો એક કાર્યક્રમ છે. શ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા, ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આજે સંપૂર્ણ ભારતની અંદર આ એક મુહિમ ચલાવવામાં આવે છે કે આપણે એવું કહેવાય છે કે હિન્દુત્વવાદી સરકાર છતાં પણ ગૌમાતાની હત્યા થઈ રહી છે. તો આવનારા સમયમાં ચૂંટણીઓ પણ નજીક છે અને એક હિન્દુવાદી સરકાર જ્યારે બનવા જઈ રહી છે તો ગૌ હત્યા બંધ થાય એવી દરેકની લાગણી છે. કોઈ પક્ષ ના આવવો જોઈએ એમાં, કારણ કે ગૌ માતા એ દરેકની માતા છે એવું ગાવો વિશ્વસ્ય માતરમ એવું આપણે સમજીએ છીએ. તો બધો પક્ષ ભેદભાવ ભૂલી અને ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્રની અંદર ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને અને ગૌ હત્યા બંધ થાય એના માટેનો એક આ મુહિમ ચલાવવામાં આવી છે. અને જ્યાં સુધી ગૌ માતાની હત્યાનું એક બુંદ પણ આ ભારતની પૃથ્વી ઉપર પડતું છે ત્યાં સંપૂર્ણ સૃષ્ટિ સુખી નહીં થાય એવું વાતાવરણ છે. અને એવું કહેવાય છે, શાસ્ત્ર એવું કહે છે કે ઓઝોન પડ, આવી ગ્લોબલ વોર્મિંગ, આવા વાતાવરણો જ્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે તો એની અંદર ફક્ત ને ફક્ત એક મોટામાં મોટું કારણ તો એક ગૌ હત્યા છે. માટે જલ્દીથી જલ્દી આ ગૌ હત્યા બંધ કરવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટેનો એક મોટો કાર્યક્રમ આજે તો ફક્ત 10 મિનિટનો કાર્યક્રમ છે, પણ આવનારા સમયમાં
એક મોટો આંદોલન સ્વરૂપે આ કાર્યક્રમ જાહેર થશે અને એને કરવામાં આવશે. અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય ન થાય, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર ન થાય ત્યાં સુધી આ સંપૂર્ણ આંદોલન સંપૂર્ણ રીતે ચલાવવામાં આવશે અને એનાથી મોટું આંદોલન પણ આકાર લઈ શકે છે. આજે આપણે હિન્દુત્વની વાતો કરીએ છીએ અને દરેક આપણે કહીએ છીએ કે ભગવો લહેરાયો, પણ જેટલા સુધી ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર નહીં થાય અને ગૌ હત્યા પ્રતિબંધ નહીં થાય એટલા સુધી ભગવાનનો કોઈ અર્થ નથી. માટે અમારી કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો, નિરાધાર ગાયોને ફરતી ગૌશાળામાં મોકલાવો અને ગૌ હત્યા બંધ કરો. જય ગૌ માતા, જય ગોપાલ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ₹1201.80 લાખના 550 વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. આ કામો થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવેકાધીન અને પ્રોત્સાહન જોગવાઈનું બનાસકાંઠા જિલ્લાનું કુલ 8 તાલુકાઓ અને 6 નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ બાકી 5 તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લામાં 1201.80 લાખના કુલ 550 વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી, તેમજ અગાઉના વર્ષોના પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરવી, નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કર્યું હતું. મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું. બેઠકમાં લોકસભા સંસદ સભ્ય પરબતભાઈ પટેલ, ધારાસભ્યો, કલેક્ટર વરુણકુમાર બરનવાલ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું કરાયું લોકાર્પણ. રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો નાગરિકોને મળશે લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી. આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનશે. રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાર્પણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે, તેને પ્રાધાન્ય આપ્યું છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે. અધ્યક્ષે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો. સલામત સવારી એસટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે. એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે. સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે, જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે 100 નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે, જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે. રાજ્યમાં દરરોજ 27 લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટીની બસની સુવિધાનો ઉપયોગ કરે છે. આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના 30 લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું કે આ બસોને સરકારી બસો નહીં પણ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો. આ બસોથી આગળ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે, વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદૃઢ બનશે, જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, એસટી નિગમના કર્મચારીઓ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત. ડીસા શહેર પર રહેશે હવે સીસીટીવીની બાજ નજર. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ. પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે લિંક અને QR કોડ કરાયા જારી.
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક. બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા 1201.80 લાખના 550 વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી. ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું કરાયું લોકાર્પણ. રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો નાગરિકોને મળશે લાભ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.